આજે આપણે બનાવીશું એકદમ ફટાફટ અને ઇઝી રીતે ફરાળી સમોસા। તો હા ફ્રેન્ડ્સ, આ સમોસા છે ને રેગ્યુલર નથી, ફરાળી સમોસા છે। તો તેના માટે મેં ફરાળી લોટ લીધો છે। ફરાળી લોટ બજારમાં ઇઝીલી મળી જાય છે। તેમાં ઓઇલ એડ કરીશું। જે રોટલી ભાખરીનો લોટ આવે છે ને ફરાળીનો, એ જ લીધો છે। સાથે સિંધો મીઠું એડ કરીશું, જે ઉપવાસમાં ખાવાનું આવે છે। હવે સરસ રીતે ઓઇલમાં આપણે મિક્સ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો આ રીતે આપણું સ્ટ્રક્ચર રાખવાનું છે। હાથમાં લઈ અને તૂટી જાય, તમે જોઈ શકો છો આવી રીતે મુઠ્ઠી પડતું મોવણ કે ને એવું એડ કરવાનું। આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધીશું। તો લોટ બહુ સોફ્ટ નહીં અને બહુ ટાઈટ નહીં, એવી રીતે આપણે એનો ડો બાંધવાનો છે। આવો તમે જોઈ શકો છો। હવે ઢાંકીને અને આપણે 5 મિનિટ માટે મૂકી દઈશું। હવે મેં પોટેટો બોઇલ કરી લીધા છે અને મેશ પણ કરી લીધા છે। એમાં આપણે મીઠું એડ કરીશું, સિંધવ, સાથે મરી પાવડર એડ કરીશું, સાથે મરચાં અને આદુની પેસ્ટ, ધાણા એડ કરીશું, લીંબુનો રસ એડ કરીશું અને સુગર પણ થોડીક એડ કરીશું। બહુ સરસ ખાટો મીઠો એવો બહુ જ સરસ એવો માવો બનશે। આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ। સરસ રીતે મિક્સ કરી દઈશું। જો તમે એકનું એક ખાઈને કંટાળી ગયા હોય ઉપવાસમાં, તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। થોડું ઓઇલ એડ કરી દઈશું માવામાં, જેથી એની શાઇનિંગ બહુ ફાઇન આવશે। હવે લોટ પણ સરસ સેટ થઈ ગયો છે, એના આપણે આવી રીતે ગુલ્લા બનાવી દઈશું। હવે નાના મોટા એ તમે તમારી પસંદ પ્રમાણે કરી શકો છો। હું આ રીતે કરીશ, આટલી સાઇઝ વણી લઈશું આપણે એને સરસ। તો લોટ પણ કેટલો સરસ બંધાયો છે, તમે જોઈ શકો છો। વણાતા બિલકુલ વાર નથી લાગતી। આવી રીતે આપણે મોટી ભાખરી જેવું વણી લેવાનું અને 2 પાર્ટ્સ કરી લેવાના આ રીતે। હવે બેક સાઈડ ફેરવી દઈશું અને પાણી લગાવી દઈશું એની કિનારી પર, જેથી ફોલ્ટ એવા સરસ થઈ જાય અને તેલમાં એડ કરતી વખતે ખુલી ના જાય। હવે આ રીતે સમોસા આપણે ભરી દેવાના છે। બધી બાજુથી સરસ રીતે ફોલ્ડ કરી લઈશું। હવે માવો ભરી દઈશું ચમચીની હેલ્પથી। સરસ એવા આપણે આવી રીતે પ્રેસ કરી લઈશું। બિલકુલ વાર નથી લાગતી। બહુ સરસ લોટ પણ બંધાયો છે અને માવો પણ બહુ ફાઇન થયો છે, જોઈ શકો છો તમે લુક્સમાં। તો બધા સમોસા મેં રેડી કરી લીધા છે। હવે ફ્રાય કરી લઈશું। તો તેલ છે ને બહુ ગરમ ના હોવું જોઈએ, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીંતર તમારા સોફ્ટ જ રહેશે સમોસા, ક્રિસ્પી નહીં બને। એકદમ ધીમા તાપ પર આપણે એને ફ્રાય કરવાના છે, બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી। તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। હવે ફોકની હેલ્પથી આપણે પલટી દઈશું આવી રીતે સમોસાને। બંને સાઈડથી સરસ એવા ગોલ્ડન બ્રાઉનના આપણે ફ્રાય કરવાના છે। કોઈ કહેશે જ નહીં કે આ ફરાળી છે, અને બહુ જ મસ્ત ફટાફટ બની જાય છે। લુક્સમાં તમે જોઈ શકો છો કેટલા ફાઇન લાગે છે અને બિલકુલ ખુલ્યા પણ નથી આપણા ઓઇલમાં, અને બિલકુલ ઓઇલ નહીં અંદર તમારું રહે એવી રીતે આપણા સમોસા થશે બનીને। તો મેં ખજૂર આમલીની ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યું છે। તો રેડી છે આપણા ફરાળી સમોસા, જે તમે નવરાત્રિમાં, શ્રાવણ મહિનામાં, કોઈ પણ અગિયારસે, કોઈ પણ ઉપવાસમાં તમે આ બનાવીને ખાઈ શકો છો। બહુ જ સરસ લાગે છે। તો આ મારી રીતે એક વખત જરૂરથી સમોસાનો ટ્રાય કરજો બનાવવાનો। થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ ફોર વોચિંગ।